ગાઈસ કેમ છો? મજામાં થશે તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે જોઈ શકો છો તમે અહીંયા કરી નાખી છે દેશી ગાર. અમારે ગારવાળા ઘર છે તો અમે ગાર કરવી છે. જો આપણે નળ આવ્યા એટલે પાણી ભરી લીધું છે. પાણી ભરીને ધોવાની છે એટલા કપડાં ધોઈને પછી ભગવાનના કપડાં ધોવાના છે, પણ એને પહેલાં ધોવાના છે. નિશાળેથી આવીને કામ કરું. હવે કેદી આવશો? હવે આવશું દિવાળી ઉપર નિરાતે. કા 20 વાગે બધા ફરાઈ ચલાવો પછી આવીએ. હાલો વિશ્વાસભાઈ શું બનાવવાનું છે આજ આપણે? તો આજે તો આપણે ઈડલી બનાવવાની છે, એટલે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચૂલો ને એવું જગવીને પછી આપણે ઈડલી બનાવવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધા. જો અમાર મીરાબેન બનાવે છે દાળ ભાત. શું કરો છોડ્યું? દાળ ભાત બનાવી. આ દાળ ને ભાત ને બાફા મેકીને પછી આપણે દીપમાળામાં જાવું ને. મારે એક જ તમે કીધું પછી જાય આપણે. હાલો હું કપડા લઈ લો, મારા મોટા ભાઈ ધોઈને થશે તો હું કહી દેશે. આ બધા ભીને છે ને તો પછી લઈ લઈશ. તારું નામ શું છે? હે? વિશ્વા. મીરાન બેનપણી છો? તમારે બધાને ક્યાં જવાનું છે? કેમ પા જવું? હા, અમારા મીના નાની નાની બેનપણીઓ છે. જો અમારા બંચી બેન જો પાછા મીરાની બેનપણી છે, પણ ખાસ બેનપણી છે. હો, મીરાબેનને મદદ કરાવે. અમારી ખુશીબેન એ મદદ કરાવે. કા ખુશીબેન? કામ જ તો થઈ ગયું તો એર કોડ જો એટલો મોટો અમારે ઘરે. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.